ધોરણ 8 ચેપ્ટર નંબર 14 અવયવીકરણ. તેમાં આપણે પહેલાં પ્રસ્તાવના જોઈશું. અવયવીકરણ એટલે પદ કે પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપની અંદર લખવી. મળતા અવયવો સંખ્યા સ્વરૂપમાં, બૈજિક સ્વરૂપમાં કે બૈજિક પદાવલીના સ્વરૂપની અંદર હોઈ શકે છે. હવે આ બૈજિક જે વસ્તુ છે આપણે જેમ જેમ દાખલા ગણીશું એ તમને ખ્યાલ આવતો જશે. દરેક બૈજિક પદનો અવયવ એક છે, તેથી તેની જરૂર હોય તો જ તેને લખવામાં આવે છે. પૂર્ણવર્ગ ત્રિપદી. હવે પૂર્ણવર્ગ ત્રિપદી કોને કહીશું? અહીંયા આપણે પૂર્ણવર્ગ દ્વિપદી અને ત્રિપદી બંને વસ્તુ શીખવાની આવે છે. આપણે જોઈશું કે પૂર્ણવર્ગ ત્રિપદી કોને કહેવામાં આવે છે. તો જેનું વર્ગમૂળ શોધી શકાય તેવી 3 પદો ધરાવતી બહુપદીને પૂર્ણવર્ગ ત્રિપદી કહેવામાં આવે છે. a² + 2ab + b² અને a² - 2ab + b² પૂર્ણવર્ગ ત્રિપદી છે. પૂર્ણવર્ગ ત્રિપદીને 3 પદો હોય છે: પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. પૂર્ણવર્ગ ત્રિપદીના લક્ષણો શું છે એ જોઈએ. પ્રથમ પદ અને અંતિમ પદ ધન ચિહ્નવાળા પૂર્ણવર્ગ પદો હોય. મધ્યમ પદ બરાબર ±4 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. કોઈપણ પૂર્ણવર્ગ ત્રિપદી માટે મધ્યમ પદનો વર્ગ બરાબર 4 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ શોધવું હોય તો એના માટે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ પદ અને અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ઘાતાંકના નિયમો. m અને n ધન પૂર્ણાંક અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m પ્લસ n ઘાત. a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઇનસ n, જ્યાં m ગ્રેટર ધેન n. a ની m ભાગ્યા a ની n બરાબર 1/a ની n માઇનસ m, a ની n માઇનસ m ઘાત, જ્યાં n ગ્રેટર ધેન m. n જે હશે એ m કરતાં મોટો હશે. તો આ પ્રમાણે ઘાતાંકના નિયમોના દાખલાની અંદર કે જે ચેપ્ટર ભણે એમાં આપણે આ બધા નિયમો જોઈ લીધા છે. a ની m ભાગ્યા a ની n બરાબર 1, જ્યાં m બરાબર n હશે. m અને n કેવા હશે? સરખા હશે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાય 14.1 પ્રશ્ન નંબર 1. આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. આપણને ખ્યાલ છે કે સામાન્ય અવયવ કઈ રીતે મેળવવાના? તો જે બે સંખ્યા આપી હોય એના અવયવો પાડીને તેમાંથી જે બંનેની અંદર જે પણ સંખ્યા સરખી હોય એનો સામાન્ય અવયવ કહેવામાં આવે છે. હવે 12x એના આપણે અવયવ પાડીશું. 4 તરી 12 થશે, બરાબર? તો આપણે અહીંયા 4 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થયા, 2 દુ 4, હા, અને 3, 4 તરી 12 ગુણ્યા x અને 36, 9 ચોક 36. હવે 3 9ના એટલે 3 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 2 એટલે 4. હવે આની અંદર જે સામાન્ય છે એ બે અંકો કયા છે? 2 2 2 2, બરાબર છે? અને અહીંયા એક 3 અને આ બીજા 3. માટે સામાન્ય અવયવ બરાબર એક વખત 2 સરખા છે તો 2 લખીશું, બીજી વખત પણ 2 સરખા છે તો 2 લખીશું, પછી 3 સમાન છે તો 3. હવે આનો ગુણાકાર 2 દુ 4 અને 4 તરી 12. 2y 22xy. હવે 2y ના તો અવયવ કયા પડશે? 2 ગુણ્યા y પડશે ખાલી, અને 22xy બરાબર 11 દુ 22, 11 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા y. સામાન્ય અવયવ 2 અને y, એટલે અવયવ સામાન્ય અવયવ કયો આવશે? 2y.
ત્રીજો છે દાખલો 14 PQ 28 P સ્ક્વેર અને Q સ્ક્વેર. PQ 7 દુ 14 ગુણ્યા P ગુણ્યા Q 28 P સ્ક્વેર Q સ્ક્વેર. હવે જુઓ 14 દુ 28 થશે તો 7 14 એટલે 7 ગુણ્યા 2 7 દુ 14 અને 14 દુ 28 એટલે ગુણ્યા 2 અને P સ્ક્વેર એટલે P ગુણ્યા P Q સ્ક્વેર એટલે Q ગુણ્યા Q. સામાન્ય અવયવ બરાબર. હવે જો બંનેમાં 7 7 સરખા છે, 2 પણ સરખા છે, P જે છે એ P પણ સરખા છે અને Q છે Q પણ સરખા છે. 7 ગુણ્યા 2 ગુણ્યા P ગુણ્યા Q 7 દુ 14 P Q 14 PQ સામાન્ય અવયવ છે. હવે અહીંયા 3 અંકો આપેલા છે, એમાંથી સામાન્ય અવયવ શોધવાનું છે. 2x એટલે 2 ગુણ્યા x 3x સ્ક્વેર બરાબર 3 ગુણ્યા x ગુણ્યા x 4 એટલે 2 દુ 4 હવે જો આ ત્રણેયની અંદર એક પણ અંક ત્રણેયમાં હોય એવો સામાન્ય અવયવ આપણને કોઈ દેખાતો નથી. માટે આનો સામાન્ય અવયવ આપણે કયો લઈશું? 1. બરાબર છે. ત્રણેયમાં એક પણ સમાન છે નહીં, માટે 1. 6 ABC 24 AB સ્ક્વેર અને 12 A સ્ક્વેર B. તો 6 ABC માટે 3 દુ 6 ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા C 24 AB નો વર્ગ બરાબર 6 ચોક 24 કરીશું આપણે. તો 6 એટલે 3 દુ 6 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા B 3 દુ 6 6 ચોક 24 12 A સ્ક્વેર B બરાબર 4 તરી 12 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા A ગુણ્યા B. હવે સામાન્ય અવયવ 3 સમાન છે ત્રણેયમાં તો 3 લખીશું પહેલાં, પછી 2 ગુણ્યા 2 હવે A પણ છે 1 2 અને 3 ગુણ્યા A. B પણ છે ત્રણેયમાં એટલે ગુણ્યા B. તો સામાન્ય અવયવ શું આવશે? 3 દુ 6 6AB 6AB. હવે અહીંયા જોઈએ 16x નો ઘન માઇનસ 4x સ્ક્વેર અને 32x. x નો ઘન 4 ગુણ્યા 4 એટલે 16 થશે. તો 4 એટલે આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x નો ઘન એટલે 3 વખત x માઇનસ 4x સ્ક્વેર એટલે એક વખત -2 લઈશું અને એક વખત +2 32x 16 દુ 32 બરાબર. કાં તો 4 ચોખ્ખું 4 અઠ્ઠા 32 પણ થશે. તો 2 5 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x. સામાન્ય અવયવ બરાબર 2 છે સરખા બધા એમાં એટલે 2. ફરી વખત બીજી વખત પણ 2 સમાન છે
એટલે 2 દુ 4, 4x થશે. સાતમો દાખલો જોઈએ. 10 PQ 5 × 2 × P × Q 20 QR 20 QR 10 દુ 20 બરાબર. એટલે 5 દુ 10 અને 10 દુ 20 × Q × R 30 R P 6 × 35 એટલે 3 દુ 6 × 5 × R × P. ત્રણેયમાં સમાન 5 છે. પહેલાં 5 લખીશું. 2 છે 2 લખીશું. પછી 1 પણ નથી. બરાબર છે. એટલે 5 દુ કેટલા થશે 10. તો સામાન્ય અવયવ 10. હવે 3x² y નો ઘન 3 × x × x × y × y × y 10 x નો ઘન y નો વર્ગ 5 દુ 10 × x × x × x y 3 દુ 6 × z. સામાન્ય અવયવ બરાબર. હવે બધામાં જે સમાન હોય એ x સમાન છે, પછી બીજો પણ x સમાન છે 2 વખત, y બીજી વખત y, તો સામાન્ય અવયવ x × x × y બરાબર x² × y². બીજો પ્રશ્ન છે કે આપેલી પદાવલીના અવયવો મેળવો. હવે એની અંદર આપણે અવયવ મેળવવાના છે એટલે આપણે ડાયરેક્ટ કરીશું તો બી ચાલશે. પહેલાં આના અવયવ પાડીશું કે જુઓ 7x - 42. હવે 7ના ઘડિયામાં 42 આવે છે આપણને ખ્યાલ જ છે. તો આપણે પહેલાં આમાંથી 7ને કોમન કાઢી લઈશું. બંનેમાંથી 7ને કોમન કાઢી લઈશું તો કૌંસમાં શું રહેશે 7x એટલે 7 × x કહેવાશે. એટલે અહીંયા x બરાબર -7 × 42. તો અહીં કેટલા લખીશું 6 આવશે. એટલે 7 × 42 7x - 42 થઈ ગયા. એટલે આના અવયવ કયા કયા થયા? જો આપણે આને આવી રીતે પણ કરવું હોય તો પણ થાય. બીજી રીતે સમજાવું છું. 7x બરાબર શું થશે 7 × x. આવી રીતે એના અવયવ પડશે. અને 42 એટલે 7 × 42 એટલે 6 એટલે 3 દુ 6 × 7 આ રીતે. હવે બંનેની અંદર જો 7 7 સમાન છે એટલે આપણે 7 12 લખીશું. પછી કૌંસની અંદર રહ્યા શું જે બાકી રહ્યા એ બધા કૌંસમાં 7 આપણે બહાર કાઢ્યા, બંનેમાં સમાન છે એટલે. અને પછી પહેલાંની અંદર x અને બીજામાં પછી માઇનસનું ચિહ્ન કરીને 3 દુ 6 આવી રીતે. ડાયરેક્ટ આપણે આ રીતે કરી શકીએ અને અવયવ પાડીને આ પ્રમાણે પણ કરી શકાય છે. હવે 6p - 12q. હવે એની અંદર બી આપણે જો કોમન કાઢી લઈએ તો થાય અને પેલી રીતે પણ 6 કોમન કાઢી લઈશ. કૌંસમાં આવશે p - 6 દુ 12 એટલે 2q.
અને સમજવા માટે 6p બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા p અને 12q બરાબર 6 દુ 12 એટલે 3 દુ 6 અને ગુણ્યા 2 ગુણ્યા q. આમાંથી જે કોમન છે એ 3 દુ 3 અને 2 બંને કોમન છે એટલે 3 દુ 6 કોમન કાઢી લઈશું અને p માઇનસ 2q આ રીતે. હવે છે 7a² વત્તા 14a. આમાંથી મેં 2 દાખલા આ રીતે કરાયેલા છે તમને. હવે ડાયરેક્ટ જ જોઈશું દાખલાઓ. 7a વર્ગમાંથી 7a કોમન કાઢીશું. કૌંસમાં રહેશે a વત્તા 7 દુ 14 એટલે 7a² આપણે ગુણાકાર કરીને જોઈ લેવાનો કૌંસમાં. તો 7a² વત્તાના વત્તા અને 7 દુ 14a. માઇનસ 16z વત્તા 2z નો ઘન. આપણે આમાંથી જુઓ 4ના ઘડિયામાં 16 આવે છે અને 20 પણ આવે છે એટલે આમાંથી આપણે હું તમને આ રીતે પણ કરીને બતાવું છું. ચોખ્ખું 4 ગુણ્યા 4 એટલે 16 થશે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 માઇનસ રહેશે ગુણ્યા z. હવે 20ના અવયવ 5 ચોક 20 એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા z. હવે આની અંદર જુઓ 2 2 2 2 સમાન છે બરાબર એટલે કેટલા થયા 4 થયા એટલે 4ને આપણે ક્યાં લખીશું 12 લખીશું બરાબર છે. કૌંસની 12 આપણે અને બંનેમાં z પણ સમાન છે એટલે કૌંસની 12 આપણે લખીશું 4z અને કૌંસમાં લખીશું જે બાકી રહ્યા એ -2 અને +2 એટલે -4 થશે અહીંયા વત્તા 5z સ્ક્વેર. z સ્ક્વેર. l²m વત્તા 30alm. હવે 20 આપણને 5ના ઘડિયામાં આવશે 20 પણ આવશે અને 30 પણ આવશે તો આપણે 5 લઈશું કૌંસની 12 અને દસના ઘડિયામાં પણ આવે છે આપણે 10 પણ લઈ શકીએ છીએ બરાબર. તો આપણે 10 લઈશું 10 લઈએ 10 l અને m બંનેમાંથી એક એક l અને m લઈ લઈશું એટલે 10 દુ 20 એટલે અહીંયા 2 રહેશે અને l રહેશે વત્તા 10 તરી 30 એટલે 3a કેમ કે l m તો 12 છે જ. ગુણાકાર કરીને હવે જોઈશું 10 દુ 20 l²m અને 10 તરી 30 alm. છઠ્ઠો દાખલો 5x² માઇનસ 15xy². હવે આમાંથી આપણે 5xy કોમન કાઢી લઈશું એટલે કૌંસમાં રહેશે x માઇનસ 3y. સાતમો દાખલો 10a² માઇનસ 15b² પ્લસ 20c². હવે આમાંથી 5ના ઘડિયામાં 3 એ 3 આવે છે એટલે 5 કોમન લઈ લઈશું અને આની અંદર જો a² b² અને c². હવે આની અંદર જો હું a b c કોમન કાઢું તો વ્યવસ્થિત નહીં થાય. હવે કેમ કે આની અંદર a નથી અને આની અંદર c નથી કે b નથી એટલે ગુણાકાર વ્યવસ્થિત એટલે મેં ખાલી 5 જ કોમન કાઢ્યા છે. 5 દુ 10a² માઇનસ 5 તરી 15b² વત્તા 5 ચોક 20c². આ રીતે હવે આપણે ગુણાકાર કરીએ તો 5 દુ 10a² માઇનસ 5 તરી 15b² પ્લસ 5 ચોક 20c². આઠમો છે -4a² પ્લસ 4ab અને -4ac. હવે હું આમાંથી 4a ને કોમન કાઢું છું કૌંસમાં રહેશે -a વત્તા b માઇનસ c. 4 બધામાં છે એ પણ છે એટલે 4a મેં કોમન કાઢ્યા. પછી છે x² z
एक्स स्क्वेर वाय झेड प्लस एक्स वाय स्क्वेर झेड प्लस एक्स वाय झेड स्क्वेर एमांथी हूँ एक्स वाय झेड ने कॉमन काढूँ छूँ कौंसनी अंदर आवशे एक्स वत्ता वाय वत्ता झेड। 10मो दाखलो ए एक्स स्क्वेर वाय वत्ता बी एक्स वाय स्क्वेर वत्ता सी एक्स वाय झेड। हवे एमांथी एक्स अने वाय कॉमन लई लईशुं ए एक्स वत्ता बी वाय वत्ता सी झेड। त्रीजो प्रश्न जोईए आपणे अवयव मेळवो। हवे आनी अंदर पण आपणे जुओ बे अहींया 4 पदों छे एटले आपणे बे पदों ने छूटा पाडी दईशुं आ 2 पद अने आ बीजा 2 पद। हवे आमांथी आपणे एक्स ने कॉमन काढी लईशुं अने एक्स वत्ता वाय आ 2 मांथी एक्स कॉमन। हवे आ बीजामांथी बीजा पदमांथी आपणे 8 कॉमन काढीशुं एटले शुं आवशे एक्स प्लस वाय। आपणे ए ध्यान राखवानुं छे के बंनेनी अंदर जे आ जे 2 कौंस छे बंने सरखा ज होवा जोईए। हवे एनी अंदर आपणे अवयव एक्स वत्ता 8 अने एक्स वत्ता वाय आपणा अवयव पड्या छे। बीजो दाखलो जोईए आपणे 15xy। हवे आ 2 पदोमांथी आ 2 छे આપણે આ 15xy માઇનસ 6x અને આમાંથી આપણે 3 હવે જો 3ના ઘડિયામાં 15 પણ આવે છે અને 6 પણ આવે છે એટલે આપણે 3x કોમન કાઢીશું એટલે 5 તરી 3 પંચા 15 એટલે 5y થશે માઇનસ 2 વત્તા આમાંથી પણ આપણે 5 કોમન કાઢીશું અને y માઇનસ 2 કૌંસમાં રહેશે એટલે આપણો અવયવ આવશે 3x પ્લસ 5 કૌંસમાં 5y માઇનસ 2 આ 2 કૌંસ સરખા હોવા જોઈએ। એક મિનિટ અહીંયા આપણે 1 કોમન કાઢવાનું છે અને અહીંયા 5 લખવાના છે તો આપણને બંને કૌંસ સરખા થશે એટલે અહીંયા 1 થશે 3x પ્લસ 1 અને 5y માઇનસ 2। હવે આ જે બંને પદો છે એમાંથી આપણે x કોમન કાઢીશું જવાબ આવશે a વત્તા b। હવે માઇનસ હવે જો 12 માઇનસ હોય તો અંદરના જે ચિહ્ન છે એ બદલાઈ જશે એટલે આપણે અહીંયા y કોમન કાઢીશું તો a વત્તા b થઈ જશે અંદર બરાબર x માઇનસ y અને a પ્લસ b। હવે અહીંયા 15pq પ્લસ 15 અને 9p પ્લસ 25q। હવે 15 આપણે કોમન કાઢીએ 15 જે છે એ 5 કાઢીએ કાં તો 3 ચાલશે 3 કાઢીશું આમાંથી પણ આની અંદર જો આપણે છે ને પદ જોડે ગોઠવવા પડશે 15 છે એની જગ્યાએ આપણે 15pq વત્તા 9q અહીંયા q છે p નથી અહીંયા q છે 9q વત્તા 25p વત્તા 15 આમાંથી 3q કોમન લઈ લઈએ એટલે 5p વત્તા 3 વત્તા 5 કોમન લઈએ અને 5p પ્લસ 3 બરાબર 3q વત્તા 5 અને 5p વત્તા 3 આપણો જવાબ। 5મો દાખલો છે z માઇનસ 7 પ્લસ 7xy માઇનસ xyz એમાંથી આપણે પદ z માઇનસ 7 માઇનસ xyz પ્લસ 7xy આ રીતે ગોઠવી લેવાનું છે। આપણે આ રીતે કેમ અવયવ પાડવા માટે આપણે આ રીતે પદ ગોઠવવું જ પડે કે જેથી આ જે 2 કૌંસ છે એ સમાન આવે। હવે z માઇનસ 7 એમાંથી આપણે 1ને કોમન લઈને z માઇનસ 7 કરીશું પછી માઇનસ xy અને z માઇનસ 7
1 - XY અને Z - 7